પ્રવીણ, મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિને નુકસાન મામલે હજુ પણ સુરતમાં જૈન સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જીન પ્રેમ વિજયજી મહારાજ સાહેબની માંગ છે। તેમણે કહ્યું કે જે રીતેના પગલાં ભરાયા છે તેમાં સંતોષ નથી। આંદોલન શાંતિપ્રિય રીતે ચાલુ જ રહેશે। સહયોગી સાહિસ આપણી સાથે જોડાશે। સાહિસ, એક તરફ જે ટેમ્પલ કમિટી છે તેમની સાથેનું સમાધાન નકારી દીધું સુરતમાં જૈન સમાજે, અને બીજી વાત, જેવો જ આ વિવાદ સામે આવ્યો તો હર્ષ સંઘવીએ તાત્કાલિક મીડિયા સામે આવવું પડ્યું અને પુનઃસ્થાપન મૂર્તિઓનું કરવું પડ્યું। તો મંદિર ટ્રસ્ટ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ગઈકાલથી કહેવામાં આવી રહ્યું છે કે સમાધાન થઈ ગયું છે, પણ કઈ રીતે આ સમાધાન મંજૂર નથી અને શું માંગ કરી રહ્યા છે જૈન સમાજના લોકો? જે બિલકુલ જૈન સમાજના લોકો હજુ પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। પ્રવીણ, આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીં પાડલે પોઈન્ટ ખાતે આવેલ સરગમ શોપિંગ સેન્ટરના બ્રિજ નીચે જૈન સમાજના કેટલાક લોકો અને જે જૈન મુનિઓ છે તે ભેગા થયા છે। જે રીતના ગત રોજ રાજ્ય ગૃહમંત્રી દ્વારા પણ સમગ્ર બાબતે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા, અને જે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર મામલો જે છે તે થાળે પડી ગયો છે। પરંતુ જે રીતના સુરતના જૈન સાધુઓની એક જ માંગ છે કે આરોપીઓ સામે કડક સજા થવી જોઈએ અને જે રીતના જે કસૂરવાર હોય તેમની સામે પગલાં લેવામાં જોઈએ। અને બીજી વસ્તુ કે જે ગાંધીનગર ખાતે જે જૈન મુનિઓની બેઠક યોજવામાં આવી હતી, જેની અંદર સુરતના પણ કેટલાક જૈન મુનિઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમની ક્યાંક ને ક્યાંક માંગણીઓ જે છે તે સંતોષવામાં આવી નથી। તેના કારણે હાલ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। મૌન આંદોલન જોવા મળી રહ્યું છે। એક પણ જૈન મુનિઓ અત્યારે મીડિયા સમક્ષ વાતો કરવા માટે તૈયાર નથી, કારણ કે એક જ વાત કરી રહ્યા છે, જ્યાર સુધી ગાંધીનગરથી આદેશ ના આપવામાં આવે કે આંદોલન સમેટાઈ ગયું છે એવી બાહેધરી ત્યાંથી આપવામાં ના આવે ત્યાર સુધી સુરતમાં આંદોલન યથાવત રહેશે। અને એક જ માંગણી કરવામાં આવી રહી છે કે આરોપીઓ સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે અને જ્યાં પાવાગઢ ખાતે પોલીસ સ્ટેશનની અંદર FIR નોંધવામાં આવે તેવી પણ માંગણી જે છે તે હાલ જૈન સાધુઓ દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે પણ સાઈઝ એવી લાગણી હતી સુરેન્દ્રનગરમાં જે ભાજપના ઉપાધ્યક્ષ છે તેમને એક મહારાજ સાહેબે એમ કહ્યું કે હર્ષભાઈ સંઘવીને જઈને કહેજો કે આ ઘટનાથી જે તમામ જૈન ભગવંતો છે તેમની લાગણી દુભાઈ છે અને જે કાર્યવાહી કરો એ દેખાવી જોઈએ। બંધારણ પહેલા તમે તોડ્યું છે અને આ રીતે અમે ન ચલાવી શકીએ અને આ વારંવારનું થયું છે। તો શું સતત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને બાદમાં જે આશ્વાસન અપાય છે તેને લઈને શું વિરોધ છે? એ આશ્વાસન પર હવે વિશ્વાસ નથી રહ્યો? જે બિલકુલ પાલિતાણા વખતે પણ આ સરકાર હતી ને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। પ્રવીણ, આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જૈન સાધુઓની એક જ માંગણી છે કે રાજ્ય ગૃહમંત્રી દ્વારા તપાસ કરવામાં આવે, તટસ્થ તપાસ થાય, આશ્વાસન નહીં પરંતુ હવે રિઝલ્ટ જોઈએ છે એવી માંગણીઓ કરવામાં આવી રહી છે। કારણ કે એમને પણ ખબર છે પાલિતાણા વખતે પણ સરકાર દ્વારા ફક્ત ને ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ સામે ના આવ્યું હતું। હવે જે જૈન સાધુ હોય કે જૈન સમાજના લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અને હવે આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। કારણ કે જે રીતના 3 દિવસથી સતત GSTV જે અહેવાલો પ્રસારિત કરી રહી છે, રવિવારે 11 વાગે જે રીતના જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા, ત્યારે GSTV સૌપ્રથમ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જૈન સમાજનો જે આક્રોશ હતો તે બતાવ્યો હતો। ત્યારબાદ સતત આજે મંગળવાર છે, 3 દિવસ થઈ ગયા છે, જૈન મુનિઓ સહિત જૈન સમાજના લોકો સતત જે છે તે હાલ હવે રસ્તા પર જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે તેમનો આંદોલન મૌન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સંતોષકારક જવાબ મીટિંગની અંદર મળી જાય તો આંદોલન પૂર્ણ થાય તેવી સંભાવના પણ હાલ વ્યક્ત। હાલ પ્રવીણ, જે રીતના વાત કરવામાં આવે કે આ જે આંદોલન છે તે હજુ પણ યથાવત મળી રહ્યું છે, પરંતુ જે વિદ્યાસુંજી મહારાજ જે છે તે હાલ એક ચિઠ્ઠીની અંદર લખીને મોકલી રહ્યા છે મીડિયા સમક્ષ કે ગૃહમંત્રી દ્વારા અમને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે, સરકાર અમને તમામ પ્રકારની બાહેધરી આપવામાં આવી રહી છે, હું
જૈન મુનિઓ પણ હવે જણાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જૈન મુનિઓ પણ ગતરોજ આક્રોશની અંદર જોવા મળી રહ્યા હતા. પરંતુ જે રીતના હાલ અત્યારે મૂર્તિ જે ખંડિત થઈ હતી તે મૂર્તિ હાલ સ્થાપિત થઈ ગઈ છે, તેને લઈને મામલો થોડોક આડે પડ્યો છે, પરંતુ આંદોલન સુરતની અંદર યથાવત જોવા મળી રહ્યો છે. જી આભાર સાઈ સમગ્ર અપડેટ બદલ. તો જૈન ભગવંતોનું આ મૌન આંદોલન અને કદાચ આ બાબતે સતત એ પ્રકારની ઘટનાઓને આશ્વાસન જ માત્ર મળી રહ્યું છે એવું કહેવું છે, અને ગૃહ રાજ્યમંત્રી સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ ગૃહ રાજ્યમંત્રી સુધી મેસેજ પહોંચાડવાનો જે અંદાજ કે જે શબ્દો વાપર્યા હતા, ગઈકાલે જે ઉલ્લેખ કર્યો હતો, તેનાથી એક વસ્તુ પ્રતીત થઈ રહી છે કે સતત જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અથવા તો એવા અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય થાય છે, કદાચ તેની સામે સરકાર કે ગૃહ રાજ્યમંત્રી અગાઉ મૌન ન રહ્યા હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન ઊભી થઈ.